જૂનાગઢ મહાનગરપાલિકા કચેરી ખાતે સ્ટેન્ડિંગ કમિટીની મહત્વની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસને લગતા અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે। બેઠકમાં ₹275 કરોડના ખર્ચે શહેરના રોડ રસ્તાના વિકાસ કામોને લીલી ઝંડી આપવામાં આવી છે। તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કુલ 336 નવા આવાસોના નિર્માણ માટે કન્સલ્ટન્ટ એજન્સીની નિમણૂક કરવામાં આવી છે। આ યોજના હેઠળ 1 BHK અને 2 BHK બંને પ્રકારના આવાસો બનાવવામાં આવશે, જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઘરનું સપનું સાકાર કરવામાં મદદરૂપ થશે। આ સાથે અન્ય શહેરના વિકાસ માટેની ચર્ચા વિચારણા પણ કરવામાં આવી। સ્ટેન્ડિંગ કમિટી હતી। જૂનાગઢ વાસીઓની કાયમની ફરિયાદ જે રોડ રસ્તાની છે, આ રોડ રસ્તાની ફરિયાદનો અંત છે એ આ સ્ટેન્ડિંગ કમિટીમાં 275 કરોડના કામો મંજૂર કરી અને આ ફરિયાદોનો અંત લાવવા માટે અમે પ્રયાસ કર્યો છે। આગામી સમયમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સરકારની જે કન્સલ્ટન્ટ એજન્સી છે, તો એ એજન્સીને પણ અમે મંજૂરી આપી દીધી છે, કન્સલ્ટન્ટ તરીકે એની નિમણૂક કરી દીધી છે।